આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે અને હું અને મારા સાથીદારો જે લોકો મારી સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમીમાં જોડાયા હતા એ સાથીદારો મારી સાથે કોંગ્રેસમાં ફરીથી જોડાશે। આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ પડ્યું છે, જેમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં કરસનદાસ બાપુ બાદ વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે અને પક્ષ પલટો થવાના એંધાણ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। એક બાજુ આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આપમાં જોડાઈ રહ્યા છે, તો બીજી બાજુ જેટલા પણ નેતાઓ જે પ્રદેશ કક્ષા આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પક્ષ પલટો પણ કરી રહ્યા છે, પાર્ટીમાંથી રાજીનામું પણ ધરી રહ્યા છે। પહેલા જો વાત કરવામાં આવે ઉમેશ મકવાણાની, જેઓ ધારાસભ્ય છે, તેમને પણ પોતાની પાર્ટીની વિરોધમાં બળાપો કાઢ્યો હતો, પાર્ટીના અનેક પદ ઉપરથી તેમને રાજીનામું ધરી દીધું હતું, જો કે ધારાસભ્ય તરીકે તાજેતરમાં તેઓ યથાવત છે। ત્યારબાદ કરસનદાસ બાપુ, જેઓ કોંગ્રેસમાંથી આવ્યા હતા, આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તાજેતરમાં જ થોડા સમય પહેલા જ કરસનદાસ બાપુએ પણ પોતાની પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી જે ચેતન રાવલ છે તેમણે પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે, જે તાજેતરના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચેતન રાવલ મૂળ તો કોંગ્રેસી છે, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાંથી જોડાયા હતા, પરંતુ તેમને આપમાંથી પણ રાજીનામું ધરી દીધું છે અને હવે તેઓ જે છે તે કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેમની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ તાજેતરમાં દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતા છે। રાજીનામું તો તેમને ધરી દીધું છે પાર્ટીમાંથી અને હવે ચેતન રાવલ પાછા કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હા, એટલે ચેતનભાઈ એવા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસમાં તમે જોડાવાના છો આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને। આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે અને હું અને મારા સાથીદારો જે લોકો મારી સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમીમાં જોડાયા હતા એ સાથીદારો મારી સાથે કોંગ્રેસમાં ફરીથી જોડાશે। જી, જોડાવા પાછળનું કારણ શું? આપ છોડવા પાછળનું કારણ શું? બેઝિકલી મારી વિચારધારા કોંગ્રેસની છે। મારી જ્યારે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મેં કહ્યું હતું કે મારી ગળથૂથીમાં કોંગ્રેસ છે અને હું ક્યારેય કોંગ્રેસની વિરુદ્ધમાં એક પણ અક્ષર બોલ્યો નથી કે નથી કોઈ નેતાની વિરુદ્ધમાં બોલ્યો। અને આમ આદમીમાંથી જે કારણ છે એ મેં અંદર લખ્યું છે કે મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું, એટલે એનો મતલબ એ થયો કે મારે કારણની બહુ ચર્ચા કરવી નથી। એનો મતલબ એવો થાય છે, છતાં પણ હું આપને કહું કે મને માનસિક રીતે ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય, અવઢવ રહેતી હતી કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે બધું, હું કઈ દિશામાં છું, અને એટલા માટે થઈને મેં રાજીનામું આપ્યું। જી ચેતનભાઈ, બીજો પ્રશ્ન એ છે કે તમે પહેલા એવું કહ્યું કે મૂળ મારી વિચારધારા તો કોંગ્રેસની હતી જ, તો પછી આમ આદમી, હા, જ્યારે તમે આમ આદમીમાં જોડાયા તે સમયે હતી જ, તો આમ આદમી પાર્ટીમાં પછી જોડાવા પાછળનું કારણ શું? જો મૂળ તમારી વિચારધારા કોંગ્રેસમાં જ હતી તો? મેં એ વખતે પણ કહ્યું હતું કે મને અરવિંદ કેજરીવાલજીનું જે દિલ્હીનું એમનું એજ્યુકેશનનું મોડલ, હેલ્થનું મોડલ, એ બધી જે વસ્તુઓ હતી અને એ વિચારધારા તો મૂળ કોંગ્રેસની જ, એ આ બધા જે પક્ષો છે આ બધાની વિચારધારા તો મૂળ કોંગ્રેસની જ વિચારધારા। આ બધા ચાલ્યા તો એ જ દિશામાં, દરેક જણાએ પોતપોતાના જુદા જુદા મોડેલ બનાવ્યા, દરેક જણાએ પોતપોતાની જુદી જુદી મોડેસ ઓપરેન્ડી કરી, એટલે એ જ વિચારધારાને લઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો। જી, તો તમે જ્યારે કોંગ્રેસની વાત કરી ચેતનભાઈ કે આમ આદમી પાર્ટીમાં હાલ કઈ દિશા તરફ જઈ રહ્યું છે ખ્યાલ નથી, તો કોંગ્રેસની પણ સરકાર નથી તાજેતરમાં તો ગુજરાતમાં, અને સીટો પણ બહુ ઓછી છે। એ આનંદની વાત છે કે મેં પહેલા પણ સંઘર્ષની રાજનીતિ કરી છે, હું આજે પણ સંઘર્ષની રાજનીતિ કરી રહ્યો છું। હું અને મારા સાથીદારો એ વખતે પણ સત્તાની રાજનીતિ નહોતી કરી, અમે આજે પણ નથી કરતા। જી,
જી ચેતનભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. એક બાજુ આમ આદમી પાર્ટીની ક્યાંક લહેર જોવા મળી રહી છે, એક આશાની કિરણ આમ આદમી પાર્ટીમાં જાગી છે, પરંતુ બીજી બાજુ સતત આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ રાજીનામું ધરી રહ્યા છે, તો પોતાની પાર્ટીની વિરુદ્ધમાં બળાપો કાઢી રહ્યા છે. અને પ્રદેશ કક્ષાના નેતાઓની જો વાત કરવામાં આવે તો હવે ઘણા ગાંઠિયા નેતાઓ જ બાકી રહ્યા છે. બાકી ધીરે ધીરે કાર્યકર્તાઓ તો જોઈન થઈ રહ્યા છે, પરંતુ જે જૂના નેતાઓ છે જેમને થોડા સમય પહેલા જ આપમાં જોડ્યા હતા, હવે તેઓ પાછા આઉટ કરી રહ્યા છે, બીજા કાર્યકર્તાઓ ઇન થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ હાલમાં આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક હવે જે રીતે આ નેતાઓ રાજીનામું ધરી રહ્યા છે તેને લઈને એવું પણ લાગી રહ્યું છે કે શું આમ આદમી પાર્ટીમાં હવે જૂથવાદ પ્રસરી રહ્યું છે, શું એના કારણે આમ આદમી પાર્ટીના આ કેટલાક નેતાઓ જે છે તે રાજીનામું ધરી રહ્યા છે. શું ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં કોઈ એવો માહોલ સર્જાયો છે? કારણ કે જેટલા પણ આમ આદમી પાર્ટીમાં રાજીનામા પડી રહ્યા છે તે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થયા બાદ સૌથી વધુ રાજીનામા પડી રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે આવતા સમયમાં હવે આમ આદમી પાર્ટીમાં કેવો માહોલ જોવા મળશે, કયા નેતાઓ જોડાશે, કયા નેતાઓ ઇન થશે, કયા નેતાઓ આઉટ થશે. ખાસ આવી અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.